જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર બધાને. વેલકમ બેક માય બ્લોગ ગાઈસ. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. આજે હું જાઉં છું ને પાલખડા, એટલે કે મારું મૂળ ગામ છે, ત્યાં દર્શન કરવા જવાનું છે. અને આજ શનિવાર પણ છે, એટલે હનુમાન બાપાના ભાઈ દર્શન થઈ જાય. અને મારી માતાજી આવી, એટલે કે જીવા આવી, જીવાના પણ એને માતાજીના અને અમારા કુળદેવીના દર્શન થઈ જાય માટે ત્યાં જઈએ છીએ. થોડી વારમાં નીકળીએ છીએ, હું, મારા મમ્મી, મારી વાઈફ અને જીવા. રસ્તામાં મળું અને આગળ તમારી સાથે વાત કરું. મારા બ્લોગ નવા ચાલુ કર્યા છે, કોઈને કંઈ અપડેટ જાણકારી કે ભાઈ આમાં કંઈ ભૂલ આ તે કંઈ હોય તો કેવું તો મને કહેજો, સજેસ્ટ કરજો. મારા વિડીયો આવો તો જોવા તમે જાજા બધા, પણ લાઈક શેર અને સબસ્ક્રાઈબ નથી કરતા. ઓ સબસ્ક્રાઈબ કરતા જાઓ મારા વાલા, સબસ્ક્રાઈબ કરતા જાઓ. જીવાબેન રેડી છે બારોબાર જવા માટે, ગાડીમાં ફરવા ને ક્યાં જવું છે બેન તારે? પાલખડા જવું છે. ચાલો ઘરને લોક કરીને નીકળીએ છીએ પાલખડા. સીધા જવું તો ચાલો, નીકળી ગયા છે ઘરેથી બારોબાર. હવે જશું ડાયરેક્ટ ગાડીમાં બેસી. ગાડીમાં રેડી થઈ ગઈ છે મમ્મી અને જીવા બેસી ગઈ છે. અમે પણ નીકળી જાય છે. જીવાબેન પણ બેસી ગયા છે, અમે પણ બેસી ગયા છે. જીવા હાય. સે હાય. કેમ છો? હેલો ગાઈસ, કેમ છો બધા? કે મજામાં છે બધા? ગેસ મજામાં છે. હું જીવા અને હવે ડ્રાઈવ કરું છું, આગળ તમને વાત કરીશ. મમ્મી પણ છે. મમ્મી હાય કરી દે બધા. હા ચાલો, આમાં જ જવું જીવા તારે? જે વાલા કરવા. ચાલો આપણે નીકળીએ હવે, ડ્રાઈવ કરીએ. જીવા કેમ કરે? બીજી વાર બેન ગાડીની બહાર, ટૂંકમાં ઘરની બહાર બીજી વાર નીકળ્યા છે. હજી અત્યાર સુધીમાં તો નાનીના ઘરેથી પોરબંદર આવી, હવે પોરબંદરથી પહેલી વાર પાલખડા જાય છે, જે કે માતાજીના દર્શન કરવા. અને આ પૂંછડીનો ખારો આવી ગયો છે, બકરા કૂતરા હેલ્મેટ વાળા બધા છે. અને આપણે ધીરે ધીરે ગાડી આંકીને પહોંચી જશું હમણાં પાલખડા બહુ દૂર છે નહીં. અને નજારો જોવો કેવો મસ્તીનો છે. આ રોડ ઉપર ગાડી આંકવાની એવી મજા આવે, કેમ કે આખો રોડ ખાલી જ હોય દ્વારકા વાળો. આપણે દ્વારકા પણ જશું થોડા સમયમાં, જીવા થોડીક મોટી થઈ જાય ને એટલે દ્વારકાનો એક બ્લોગ આવશે સરસ મજાનો. દ્વારકા ફૂલ ડે ટૂર કરશું. દ્વારકા, બેટ દ્વારકા, નાગેશ્વર, ગોપી તળાવ ને પછી ત્યાં ઓલો બીચ છે, શું નામ છે બીચનું? શિવરાજપુર બીચ પણ જાશું. અરે રે કાનુડો કાળો રાધા છે ગોરી કાનુડો કાળો. કાનુડાને કીધું બહુ સારા. ટોલગેટ હમણાં આવી જશે. ટોલગેટ પવન ચક્કી, અને એનું કંઈક શું નામ કહેવાય ઇંગ્લિશમાં? કંઈક બીજું જ નામ છે. વિન્ડ, મોટા વિન્ડ સુઝલોનના છે બધા. અને ટોલગેટ આવી ગયો. હવે ટોલગેટનું ભાડું હમણાં 135 રૂપિયા લઈ લે છે આપણી પાસેથી. 135 રૂપિયા. 135. જીવાને મમ્મી બી વાતું કરે, કઈ ખબર નથી પડતી શું કરે. એ મનમાં વાતું કરે. હવે આપણે પાલખડા દર્શન કરીએ ત્યારે મળ્યા. પાલખડા ગામ આવી ગયું છે. હવે આપણે જો આ મંદિર દેખાય છે, એ અમારા કુળદેવી શ્રી સુહરી માતાજીનું મંદિર છે, અને અમારો મઢ છે. હમણાં ત્યાં જશું. અહીંયાથી ટર્ન મારીને આપ જોઈ શકો છો આ મંદિર છે, તે અમારા માતાજીનો મઢ છે. હમણાં ટર્ન મારી અને ત્યાં જશું. જો જીવાના મોટા બાપુને રસ્તામાં ભેગા થઈ ગયા, તો મોટા બાપુને મળે છે જીવા પહેલી વાર. હા એ જીવા આજા મોટીમાં આવી. જો જીવાની મોટીમાં આવી, મોટી બહુ મોટીમાં. જીવાની મોટીમાં આવી. હા જીવાનો ભાઈ ગાંડો. એ જીવા સુમલો ગાંડીને કા સુમલા કેમ છે? હા મોટો ભાઈ. સૂરજ આવી રહ્યો છે અને એકદમ લાઇટિંગ સાથે.
જય માતાજી શિવરીમાં પાલકડા શ્રી શિવરી માતાજીનું મંદિર. અમે ને સુમિતભાઈ બે દર્શન કરી લીધા છે ને હવે જાય નારિયેલ વધારે. સુમલા એક ધામમાં ફૂટી જશે ને નારિયેલ? હે તું ફોડી દે કે હું ફોડી દઉં નારિયેલ? હે તો આપણે નારિયેલ પાણીમાં કાઢવા માટે ગ્લાસ ત્યાં શ્રીફળ વધારવા જાય છે. ગણ ખૂબ મોટું છે, મજા જ એવા રાખે એવડી જગ્યા છે. અહીંયા અમારા કંઈ પ્રસંગો કે હોય તો આપ અહીંયા કરી શકો છો. અમારે જે કંઈ હોય આ સામે વ્યવસ્થા છે રહેવાની, ખાવા પીવાની, જે કંઈ વાસણ આ તે બનાવાય. આ મેઇન ગેટ છે અને આ મંદિર છે. હવે આપણે નારિયેલ ફોડશું, વધારશું નારિયેલ હવે આપણે નારિયેલ વધારશું. દે મસાલો જ એકવાર. હજી એક નથી થયું બરોબર. એક ઘન 2 કટકા થવા જોઈએ. વાહ જો ક્યારે એક ઘન 2 કટકા. હો ભાઈ બાય પછાડાય નહીં. એક ઘન 2 કટકા કર્યા સુમિતે. શ્રી પ્રસિદ્ધ હનુમાન દાદાની જય. જય પ્રસિદ્ધ હનુમાન. ગામની બાજુમાં આવેલું હનુમાન બાપાનું પ્રસિદ્ધ હનુમાન બાપાનું મંદિર છે. જીવાબેનને હનુમાન દાદાના દર્શન કરાવી લીધા. હવે સતી માતાજીના દર્શન કરાવીને પછી ઘર તરફ ફર્યા. આપણે હવે ઘરેથી નીકળી ગયા છીએ. પાલખડા ગયા હતા, પાલખડાથી દર્શન કરી અને પાછા પોરબંદર જવા માટે નીકળી ગયા છે. પોરબંદર હમણાં પહોંચી જશું. અંધારું થઈ ગયું છે એટલે પોરબંદર પહોંચીને આપણે બાય બ્લોગને કરશું. ઘરે પહોંચી ગયા જીવાબેન ને બધા પાછા નીચે ઉતરી. ચાલો ગાઈસ, હવે ઘરે પહોંચી ગયો છું બધા, હું ને જીવાને. હવે છે ને આપણે મળશું નેક્સ્ટ બ્લોગમાં, એટલે કે બીજા નવા બ્લોગમાં. નવો બ્લોગ હવે એક કેમેરો નવો લેવાનો છે, એનો આવશે. એટલે કે બોક્સ ઓપનિંગ કરીશ અને એક મેરેજમાં જવાનો છે, એ પણ છે. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો ઓલ ગાઈસ. બાય. થેન્ક્સ. બધા અમારા વિડીયો જોજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.